તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા તમામ મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. તો જીએસઆરટીસી વિભાગ દ્વારા મિત્રો એક મહત્વની જાહેરાત છે કરવામાં આવેલી છે 12/3/2024 ના રોજ, એટલે કે મિત્રો આજ રોજ અમુક જીએસઆરટીસી વિભાગની જે પણ ભરતીઓ હતી જેની ફોર્મ ભરવાની પ્રક્રિયા આજ રોજ સંપન્ન થાય છે, એટલે કે પૂરી થાય છે. અને મિત્રો એની અંદર ટોટલ કેટલા ફોર્મ ભરેલા છે, એની સાથે મહિલા કેટલાય ફોર્મ ભરેલા છે, પુરુષ કેટલાય ફોર્મ ભરેલા છે, અને ઓફિશિયલ અપડેટ મિત્રો તમને ક્યાં જોવા મળશે એની પણ વાત કરીશું. એની સાથે નવી ભરતીઓની જે પણ વાત હતી મિત્રો આપણે આગળના 3 દિવસ અથવા 4 દિવસ પહેલા કરેલી છે પીડીએફ, તો મિત્રો ત્યાં જેને પણ પીડીએફ કોમેન્ટ કરેલી છે એ બધા સુધીમાં પીડીએફ પણ પહોંચાડી દીધેલી છે મિત્રો. એ બધાને ત્યાં લિંક આપેલી છે. જો હજુ સુધી તમારી પાસે પીડીએફ નથી પહોંચેલી તો ખાસ કરી તમે પણ છે એ કોમેન્ટ કરી આપજો મિત્રો. તમને પણ છે પીડીએફ અમે પહોંચાડી દેશું. અને ખાસ કરી પીડીએફ ની અંદર જે પ્રમાણે તમને કીધેલું છે કે ભાઈ શું શું લાયકાત રહેવાની છે, એની સાથે તમારે શું શું સિલેબસ રહેવાનો છે, તે ખાસ કરી બધું કમ્પ્લીટ કરી લેજો. અને હા, એક કે મિત્રો તમને જે પણ 3 ડોક્યુમેન્ટની મેં વાત કરેલી હતી કે આ 3 ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ, તો એ ડોક્યુમેન્ટ પણ છે ખાસ કરી તમે કઢાવી લેજો. આવનારા સમયની અંદર મિત્રો જીએસઆરટીસી વિભાગની અંદર તમારે કોઈ પણ ભરતી આવે મિત્રો, જીએસઆરટીસી ની કંડક્ટરની હોય, ક્લર્કની હોય, ડ્રાઈવરની હોય, કોઈ પણ મિત્રો જીએસઆરટીસી વિભાગની અંદર એ 3 ડોક્યુમેન્ટ છે તમારે ખાસ કરી જરૂરી, ગમે એ ભરતીની અંદર મિત્રો તમારા ઉપયોગમાં આવશે તો ડોક્યુમેન્ટ કઢાવી લેજો. અત્યારે મિત્રો આપણે કેટલા ઉમેદવારો ફોર્મ ભરેલા છે તમને ક્યાં જોવા મળી જશે એની પણ વાત કરી લઈએ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો એક ઓફિશિયલી નોટિફિકેશન છે. આની અંદર મિત્રો જણાવેલું છે આપણે દિવ્યાંગ ઉમેદવારો માટે પીએચ કેટેગરીની જે પણ ભરતી હતી એમાં મિત્રો અહીંયા 297 જગ્યા છે, અને છતાં પણ મિત્રો ફક્ત 297 જગ્યા માટે લાખોની સંખ્યામાં છે ફોર્મ ભરેલા છે. હેલ્પરની પોસ્ટ રહેવાની છે. અહીંયા આપણે 12/3/2026 સુધી મિત્રો છેલ્લા એટલે 24 કલાક સુધી છે મિત્રો તમે ફોર્મ ભરી શકો છો. તો મિત્રો આનો ફાઇનલ આંકડો છે હમણાં ટૂંક સમયની અંદર છે મિત્રો જાહેર થશે. અત્યારે મિત્રો એક આંકડો જાહેર થયો છે, પરંતુ મિત્રો એક ફાઇનલ આંકડો નથી એટલા માટે હું તમને જણાવતો નથી. તો મિત્રો મહિલાઓ અને પુરુષો કેટલાય ફોર્મ ભરેલા છે મિત્રો એક અંદાજિત આંકડો છે જાહેર કરવાનો છે. આ બંનેનો આંકડો છે મિત્રો લાખોની અંદર છે. અને અહીંયા ફાઇનલ આંકડો મિત્રો જે પણ જાહેર થશે એ તમે જોશો એટલે તમને ખબર પડી જ જશે કે ભાઈ કેટલી બધી, ફક્ત 300 જગ્યાઓ માટે છે લાખોની સંખ્યામાં મિત્રો એ ફોર્મ છે ભરેલા છે. તો એ તમને ક્યાં જોવા મળી જશે એના માટે મિત્રો આપણે એક વખત બેક જઈને તમને જણાવી આપો. તો મિત્રો ઓફિશિયલી સાઇટ પર છે, તમે આવી જશો એટલે મિત્રો અહીંયા છે તમને માહિતી મળી જશે. મિત્રો આપણે તમે જીએસઆરટીસી ની સાઇટ ઉપર આવશો એટલે મિત્રો આની લેટેસ્ટ ન્યૂઝ તમને જ્યાં પણ જોવા મળતી હોય, જેમ કે મિત્રો અહીંયા અટાણે રિઝલ્ટ અને એ બધી માહિતી છે તમને અહીંયા જે પણ ન્યૂ આપેલો છે મિત્રો અહીંયા તમને જે પણ પ્રત્યક્ષ યાદી અને એ બધી માહિતી છે જોવા મળે છે. એની સાથે મિત્રો અહીંયા હોમની ઉપર તમે આવી જશો એટલે મિત્રો, અથવા તો તમે આપણે મિત્રો જે પણ ઓફિશિયલી ટ્વિટર છે અથવા તો મિત્રો એક્સ ઉપર તમે જોડાઈ જશો, ત્યાં પણ મિત્રો તમને છે બધી માહિતી આપણે આપી દઈશું. એક્સ ની અંદર મિત્રો તમે જોડાઈ જશો એટલે ત્યાં માહિતી આવી જશે, અથવા ઇન્સ્ટાગ્રામ ની અંદર છે આપણે પોસ્ટ સ્વરૂપે છે તમને આપતા હોઈએ છીએ કે ભાઈ કેટલા ફોર્મ ભરેલા છે એ બધી અપડેટ ત્યાં પણ તમને મળી જાય છે. તો ખાસ કરી જો હજુ સુધી તમે આપણી સાથે જોડાયેલા નથી ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકની અંદર અથવા તો વોટ્સઅપ ગ્રુપની અંદર, આપણી વોટ્સઅપની કોમ્યુનિટીની અંદર, તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મળી જશે, અથવા તો મિત્રો ચેનલના ડિસ્ક્રિપ્શનની અંદર તમે જોશો એટલે ત્યાં મિત્રો તમને આપણે બધા પ્લેટફોર્મની લિંક છે મળી જશે. તો ત્યાં પણ મિત્રો તમને જણાવી દેશો કે ભાઈ મિત્રો આપણે 24 કલાકે જે પણ ફાઇનલ આંકડો આવશે કે ભાઈ મહિલા કેટલાય ફોર્મ ભરેલા છે, પુરુષ કેટલાય ફોર્મ ભરેલા છે, તે માહિતી તમને ત્યાં પણ છે જોવા મળે છે. બાકી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આની ઓફિશિયલી જે પણ અપડેટ હોય છે એ પણ અહીંયા પણ તમને મળી જાય છે. ભાઈ કેટલા ઉમેદવારો ફોર્મ ભરેલા હોય છે એ તમામ અપડેટ તમે અહીંયાથી પણ જોઈ શકો છો. એના કરતા મિત્રો તમે આપણી સાથે જોડાઈ પણ જજો, જેથી કરી જીએસઆરટીસી વિભાગ દ્વારા જે પણ અપડેટ આવે મિત્રો નવી ભરતી લઈને એ પણ અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહીએ. અને બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરજો, જેથી કરી નોટિફિકેશન પણ છે એ તમારી પાસે અમે વિડીયો મૂકીએ એટલે, અને બીજી જે કંઈ પણ અપડેટ આવશે એ પણ તમારા સુધી પહોંચાડી દઈશું. એના માટે અત્યારે જ આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખવાનું છે ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો અંદર. જય હિન્દ, જય ભારત.